જીત્યો રાજકોટ, જીત્યો રાજકોટ, જીત્યો રાજકોટ. જેના કન્યામાં મારી મોમાય પૂજાતી હોય, મારી મોમેલડી બેઠી હોય, મારી સાવણ પૂજાતી હોય, મારી ધાવડી પૂજાતી હોય, મારી શિકોતર પૂજાતી હોય, અને કદાચ અમારા નહીં પણ જો દેવના મહેમાન થયા હોય અને માથે કદાચ તમારી દેવના બાના લઈને આવ્યા હોય, અને આ વેળાએ અઢી તલના ટકોરે જો કદાચ મારી આજ અખિયાની દેવ મોમાય સમૂહ બેઠી હોય અને ભલા મણા તમારા બાના લઈને બેઠા હોય, દુનિયાની માલિકો જો તમારા વડવાએ ક્યાં વેચી નો ખાધી હોય ને તો તમારી દેવી આવે, નકર તમારી દેવી નહીં, તમારા વડવાએ ક્યાં કદાને મૂકી દીધી હોય, મૂકી દીધી હોય. ચાલી રાખો ને તો તમારા ખોરિયા પાપી, તમારી દેવી પાપી નથી હો. કોઈ મારી દીકરી યાદ કરે અને ઘણા દીકરીના આહુડે મેરડી આવી હોય, મારી મોમાઈ આવી હોય, મારી ચાવણ મારી સિધુડી આવી હોય, અને ભલા મને જો આયા પટાકણમાં બેઠા હોય, જો આવે લઈ લે તો તમારા વડવાની ક્યાંક કમાઈ ખૂટી ગઈ, ખૂટી ગઈ. કોઈ દીકરી આહુડા મારી મન મેલડી બાપ, કોઈ દીકરી આહુડા પડ્યા હોય મારો બાપ નથી, કોઈ દીકરાએ કીધું મારા મા બાપ નથી પણ મારી મેરડી બેઠી છે. ભલા ભલા જો દીકરાનો મા બાપ ન બનું ને તો હું ભુરિયાની મેરડી નું કમાઈ લઈને બેઠા હોય તોય ભલે, હુવો ન હોય તોય ભલે, થોડા પનિયા બાંધા હોય, કદાચ એના નામનો અંબોડો રાખ્યો હોય, અને ક્યાંય ખોટું ન કર્યું હોય ને તો તમારી દેવી આવે, તમારી દેવી નહીં, તમારા વડવાએ ક્યાંક અડાને મૂકી દીધી હોય. મેવડી રાશુ દીધી ભુરિયાની મેરડી અને 20 વર્ષ જો કદાચ વાંજ્યા ભેળા ભાંગા હોય ચિત્રોડ થી, એ મારી અખિયાની મોમાઈ આવી હોય. હવે મને કાલિયાની નાગણી જેનું કોઈ નો થળી બને, દાદા તારા હજારો દુશ્મનો હોય, દુશ્મન ની આંખ માં ઝેર નો નાખી દઉં ને તો ભુરિયાની મેરડી નો હોય. આમીન, આમીન. હાચા ભાવથી કમાયું કરી હોય, હાચા ભાવથી બધી હોય, હાચા ભાવથી બધી હોય, હાચા ભાવથી કમાયું કરી હોય, કોઈનું ખોટું ન કર્યું હોય, અને બેટા તારા ભાઈઓ મૂકી દે, હગા મૂકી દે, તારા બાપની દેવી મૂકી દઉં ને તેથી મને સલામ કરતો નહીં. મારી અખિયાની દીકરી મને અવાજ કર્યો હોય ને હું મોમાઈ મેરડી અહીંયા ભોગી ગયો હોય, અને મારી દીકરીઓના હારિયા વેલમાં ન ભોગી જાઉં
મારા ભાણેજ વાહે નો વઈ જાવ ને તો દુનિયામાં હું મેલની દેવ નો હોય આવી 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 ભૂરિયા નાગની કદાચ કાવું લઈને બેઠા હોય અને જગતમાં જો કદાચ તમારી લોબડીમાં ડાઘ નો પડવા દેતી હોય ને તો તમારા વડવાની દેવી નો પડવા દેતી હોય જો ધોરામાં ધૂળું પડવા દઉં ને તો હું તારી મેરડી નો હોય મારી વાયુ ક્ષેત્રે હગા ક્ષેત્રે ભાઈ બંધ ક્ષેત્રે પણ તું ક્ષેત્રથી તું ઉડણ મેલી ક્યાંય જાતી નહીં મરી નાગે ઉડણ બનતી નહીં ઉડણ બનતી જગત ક્ષેત્રા હોય વાલાએ ક્ષેત્રા હોય પણ દુનિયામાં ભોરિયાની મેરડી ક્ષેત્રું તો જગતમાં મારા મેરડીના વાવટા પૂરા પડી જાય સૂર્ય મળી છે તારતી મરી નાગણી મરી જગતમાં તારા નામનો ભરોસો મેરડી 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 વાલા મેરડી કોઈ દી હારવા નો દે અને હારવા દે ને મારી મેરડી નો જે દીકરા દીકરી ના મા બાપ હોય નહીં મને મેરડી ના અવાજ મારી કુવાસીના મા બાપ નો હું મેલની મામેરું ભરવા જાઉં અને ભૂરિયાની મેલની જો મામેરું ભરવા ન જાઉં ને તો હું લીમડાની એ છાયા કરી મેલની નો કહેવાઓ એની મેલડી ને ટકોરા કરાય નહીં કરાય નહીં સુડેલું રાહડા લેતી હોય ત્યાં ભૂવો લોબડી લઈને માતાજી પાસે કદાચ રજા લઈને ગયો હોય પણ કદાચ બાના ધારી હોય તો ભલે બાના ધારી ન હોય તો ભલે સુડેલું રાહડા લેતી હોય ને મારી કદાચ મેરડી કે મોમાઈ કે મારી ચામુંડા કે મારી ખોડિયાર કે વગર પાણીના લોટા જો કારણ ને સુડેલું હાકી ન મૂકું ને
તો મને તાવન મોમાં મેલની ખોડિયા ને ખોટો તારો ડોક્ટર બન્યો મારા દિલીપિયા દવાખાનામાં તારો ડોક્ટર બન્યો દુશ્મનની છાતી ફાટી જાય તારા દુશ્મનની છાતી ફાટી જાય એવા દીકરા નો દઉં ને તો ભોરિયાની મેરડી નો હોય ભાઈ ભાઈ નો ભાવ છે ને ભાઈ અમારે ભાઈ વાત કરી 5 નહીં પણ આજ જ્યારની માંડવાની તારીખ લીધી તૈયાનો અમારો પરિવાર રાહ જોવે છે કે મારી મોમાના મારી મેરડીના માંડવો એવો થાય કે લાકડિયાના પાથરમાં દુનિયા જોવા આવે હો તઈ મારી મોમાન મારી મેરડી કે બેટા ભાઈઓ નો ભાવ વિખાવા મારા સોન મારા થઈને રહીજો મારા આખિયાની મારા થઈને રહીજો બેટા કોઈ હામે આગરી સિંધે જગત માં સોટી જાવની તો મન મોમાય ને નિર્જનિયા મણાનું નાનું જહો મારી મોમાય જહો જહો મારી મોમાય જહો ભાઈ બધા હેઠે અહીંયા બધા હેઠે બેસી જાવ અમે હાઈન નો આયો શું યાર કામ છે હેઠે બેસી જાવ બધા હેઠે બેસી જાવ ભાંગતી રાત બને મોમાય મન આંબરે હે બાપ મેં હમણાં કીધું ને મોમાય દેવ એક દીકરી હારે આવેલી દેવ છે જુનાગઢના મજેવડી શોકમાં બેઠી છે અને પેલો માંડવો થયો ને તો માતાજી મોમાય નો થયો છે આ કચ્છની ધરતી જો કદાચ ઘરે કરી દીધી તો મારી મોમાય કરી દીધી મારી મોમાય મારી આશાપુરા રવરાય રવના ખડે બેઠી છે અને તેથી સુરજા દીકરી પોતાની 18 વર્ષની ઉંમર થઈ
અહીંયા મોમાઈ માતાજીના બાના ધારી બેઠા છે. મોમાઈ માતાજીનો પરિવાર બેઠો છે. સુજાની ઉંમર 18 વર્ષની થઈ બા. પોતાના બાપુ બાર ગામત રહી ગયા હતા. દીકરીનું હક પણ કરીને ઘરે આવ્યા, પણ દીકરીને કીધું નહોતું આ તો હવે સમય સારો છે. એ વખતમાં ખબર ન પડવા દેતા. દીકરીના હક પણ સુરજાનો હક પણ કરીને ઘરે આવ્યા. હાથ મારનો કાટ માથે બેઠેલી હો. પોતાના બાપુ આવ્યા એટલે માથે આટિયારી પાઘડી બાંધેલી, ઘરનો ઉમરો સજા. દીકરીની સામે નજર ગઈ ને ભાઈ. દીકરીને સામે બાપની નજર પડી એટલે બાપની આંખમાંથી આંસુ આવ્યું. આહુડું આવ્યું એટલે દીકરીએ નજર કરી કે આજ કોઈ દાડો નહીં મારા બાપની આંખમાં આહુડું. મન મોતીને કાચ તૂટા પછી હદાય નહીં. જેને વિશી કડ્યો એની વેદના તો ઈ જ જાણતો. એને પોતાની બાપની આંખમાં આહુડું ભર્યું એટલે દીકરી હડપ દઈને પોતાના બાપુના પગ પકડી લીધા. બાપુ આજ 20 વર્ષના વાળા વીતી ગયા. તમારી આંખમાં મેં કોઈ દાડો આહુડું નથી જોયું, અને આજ મારા બાપની આંખમાં આહુડું એટલે મારાથી જોવાય નહીં. મારાથી શરૂઆત કરું. આપણે જેટલા બેઠા ને એમાંથી શરૂઆત કરું. દીકરો ને દીકરીમાં એટલો ફેર છે. 20 વર્ષનો દીકરો થાય ને, કોઈ એમ કે દીકરીની વાહે માતાજી નો આવે, દીકરીના કાપડામાં નો આવે, દીકરીને આહુડું આવે નો આવે, તેથી આપણે કાયમી લાઈવમાં કહીશું કે ગુજરાતની ધરતીની માથે સુવારી નાચ નહીં. 18 વર્ષમાં નજર કરો, દીકરીની વાહે મેરડી મોમાઈ ગઈ છે. કારણ 20 વર્ષનો દીકરો થાય એટલે પોતાના મા બાપ થી વર એક સેટા લીજો, ખબર પડે કે માન બાપ શું છે. આ 20 વર્ષની દીકરી થાય, પોતાના ભાઈઓ મૂકી દે, પોતાના મૂકીને પારકા ઘરે જાય. 20 વર્ષ તો ભેગી રહી. અને એક જ પ્રેમમાં સ્વાર્થના નથી, બાપ ને દીકરીમાં. બાકી દીકરામાં બાપમાં સ્વાર્થ નહીં. કોઈ એવો પ્રેમ સ્વાર્થ વગરનો નથી, પણ એક જ છે. કે દીકરીએ કોઈ દી પોતાના બાપુને એમ ન કીધું કે મને 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા દીધો. સમજવા જેવી વાત છે સાહેબ. અને પાંખું આવે ને દીકરી જ્યારે વહી જાય, પોતાનું ગરીબ ખોયડું હોય તો ભલે, રૂપિયા વાળું હોય તો પોતાના ભાઈઓ મૂકીને, પોતાના હગા મા બાપ મૂકીને, એ તો જેના ઘરમાં દીકરી હોય ને એને ખબર હોય સાહેબ. દીકરી એક એવું રતન છે બાપ, જેની માથે જેના ઘરે ભગવતીની વાસના હોય ને યાદ દીકરીના જન્મ થાય. 20 વર્ષની દીકરી થાય, પોતાના મા બાપ મૂકીને, પોતાના ભાઈઓ મૂકીને, પોતાના મૂકીને પારકા ઘરે જાય ને ભાઈ. આજે મારાથી શરૂઆત કરું કે દીકરી ખૂતી હોય, દીકરો હૂતો હોય. પોતાનો બાપ ધૂણમાં ગયા હોય તો ભલે, મા બાપ કે ગામ અંતરે ગયા હોય તો ભલે, રાતે 12 વાગે ઘરે આવે, મકાનનું બાયણું ખખડાવે એટલે દીકરો ને દીકરી સૂતા હોય. એમાં કોઈ દી પેલા દીકરો નહીં જાગે, પેલા પોતાની દીકરી જાગશે. આટલું કહે છે કે મારો બાપ આવ્યો છે. આ દીકરીનો પ્રેમ છે સાહેબ. આ બાપ પોતાની દીકરી જાગશે કે મારો બાપ આવ્યો. પણ બાપ જેના ઘરમાં મા બાપ, જે દીકરીનો બાપ પીયો કયો ને એને ખભે હાથ રાખીને પૂછો કે આ તારો દી કેવો છે ભાઈ. હમો જોવાયલી જનો મારો વિખાણો હોય મરીનો. હે બાપ 20 વર્ષની દીકરી પોતાના
પોતાના ભાઈઓ પોતાના મા બાપ અહીંયા અક્ષાણી પરિવારના વવારું બેઠા છે, દીકરી બેઠી છે, ભાઈઓ બેઠા છે, પણ પાટાના બાંધણાને પીડાની ન ખબર હોય. હારા પગ પૂજો કે અક્ષાણીની મોમાયના મારી ભૂરિયાની મેળવીને કે આવો માળો બેઠો છે સાહેબ. અમારે મનુભાઈ વાત કરીને કે હરેશભાઈ જેથી કોઈ બાવનું ન ચાલે. મારી એક દીકરી ભલે રહી, મારી બે દીકરી ભલે રહી, પણ જેથી મારા દીકરા નો ભોગે ને ત્યાં મારી મોમાએ ભોગી જાય કે બેઠી છો બાપ, હજુ હું બેઠી છું. મારી અખિયાની દીકરી રોવે હું મોમાઈ ભોગી જાઉં. દીકરી થાય પોતાના ભાઈઓ મૂકી દે, પોતાના મા બાપ મૂકી દે. અબજો રૂપિયાના ભલે માલિક હોય, પણ દીકરી જ્યારે પોતાનું ઘરનું આંગણું મૂકીને જાય ને ભાઈ, પોતાનો બાપ બાનાધારી હોય, મર્દ માણસ છેલ્લે ખૂણામાં ઉભા રોતો હોય. તમારે જોવાનું દીકરી બધાને મળી લે, પણ પોતાનો બાપ કોઈ દી સામેથી મળવા નહીં હોય. દીકરીનો બાપ સામે છેલ્લે ખૂણામાં જ ઉભો. એને એમ થાય હું મારી દીકરી આગળ રોવા માંડીશ ને કાલ મારી દીકરી દુખી થાય છે, મારા વગર રહી નહીં શકે. હા, કાલ મારી દીકરી હારિયા વેલમાં દુખી થાય છે તો મારા વગર રહી નહીં કે બાપ. પણ દેવ વાહે કેમ વહી જાય છે? પોતાનો બાપ બાનાધારી હોય ને અને દીકરી પગે લાગવા જાય, માથે હાથ મૂકે, બેટા હું કાલ વિયો જાઉં, મારી દીકરી તને આજ જવા તો દઉં છું, પણ કાલ વિયો જાઉં. કાલ ભલે હું મરી જાઉં, ભલે હું મરી જાઉં, પણ તને દુઃખ પડે ને તેથી તારી મોમાને તારી મેરડીને યાદ કરજે. જો કદાચ હલા તળદીનું ખાધેલું ન કે ને અત્યારે તમારી દીકરીઓ વાહે જો કદાચ તમારી મોમા બેઠી હોય, તમારી મેરડી બેઠી હોય, તમારી સાવણ બેઠી હોય, તમારી ધાવડી બેઠી હોય, તમારી કદાચ ખોડિયાર બેઠી હોય, અને જોનો બાપ ભૂવો હોય, જો એની દેવ નું આવે ને તો દુનિયાની મારી કોઈ દીકરી વાહે ક્યાંક માતાજી હોય ગવે. દીકરીઓ વાહે અમૂળા પડી, દીકરી રોતી રોતા રોતા મારી મોમાઈ ફેરડી ને મળી જોજે હો મારી ગરીબની મારી દીકરીઓ અમો મારી ધોરામાં જુડું પડાલી. બેટા તો મારી દીકરી આહુડું પડે અને મોમાઈ હાડા તળતીનું પડું બેઠું ન કરું ને હે મારા ભણિયા. જદી કોઈ નહોતું ને મેં 15 વર્ષ મેં દીકરા દીધા. સમજો બેટા 15 વર્ષ જો કદાચ કૃષ્ણ જેવા દીકરા દાન દઈને ઉભી રહી ને, અને જો કદાચ મારી દીકરીઓ આહુડું પડે, જો હુકા ઝાડવા લીલા ન કરું ને તો મને મોબાઈલ ને ખાધેલા કોરિયા ના બોલ. ભાઈઓ જુદા પડવા દીધી નહીં, ભાઈઓ નો બળવાલા. બાપ અરે મેં કીધું ને 20 વર્ષની દીકરી થાય પોતાના મા બાપ મૂકીને વહી જાય, પછી આંગણે આવે પણ બાપ તો બાપ છે ને માઈ માં છે. જે દીકરીનો બાપ નો જીવતો હોય ને ઈ ઉમરો ઘરનો સડે. હારું રક્ષાબંધન નું ટાણું આવે, જેનો બાપ નો જીવતો એની દીકરી ઘરનો ઉમરો સડે, અને કદાચ આ હરિયા વેલમાં એના બાપ ની યાદ આવતી હોય એટલે કવિએ કીધું છે એ જાવો મીઠડો સાયો રે મારા બાપ મારા કાકા બેઠા છે એને આ વાત, મારા હગા કાકા બેઠા છે ભરતભાઈ રાવળદેવ, એને આ કડી બહુ વાલે છે.
હારો બાપ બેઠો હોય હારો કાકો બેઠો હોય ને તો કોઈ દી એના સામું બાયું ન ચડાવે. મારી સમજ મારી ઉંમરના બધા વડીલો કહું છું, ભાઈઓને કહું છું કે કોઈ દી મોટા સામું બાયું નહીં ચડાવવાનું. એ કોઈ દી કડવું વેણ બોલે ને તો કડવો ભલે હોય લીમડો શીતર એની સાય એની બોલી એની કહેવતમાં કીધું ને એ લીમડો કડવો છે પણ એની સાયા બહુ મીઠી હોય. ઘેરો વડલો ને ઘેરી સાયણી હવા ઘેરા રે કુટુંબ મારો બાપ રે મીઠડો સાયણો મારા બાપનો રે. જેને નથી ને સાહેબ એને ખબર છે તેનો માળો વિખાણો હોય ને કોઈ ખંભે હાથ રાખવા વાળું ન હોય બાપ. આહુડા એ હું કાઈ નહીં ક્યાં વહી ગઈ બધી મોમાય અમારું કોઈ નથી. તઈ બોલે કે બેટા હું અખિયાણીની મોમાય મારી દીકરીનો બાપ ન હોય અને મથરી રાતે મને અવાજ કરે જો ભૂરીઓ નાગણી થઈ હવા વાયતી નાગણી થઈને હો વરની ડોસી થઈ મારી દીકરીની વાર્યું ન કરું ને તદી એ બાપ મને લાકડીયાના ઝાડવે મને મોમાઈને કોઈ લાગી જાય હો. ઉડાણ મને દીલી મને ચિત્ર દીલી મરવાલા બાપ એવા દાખલા જેના ભાઈઓ ન હોય ને ઘરમાં દીકરી એકલી હોય પણ એનો ભાઈ બનીને મારી મોંમાં મેરડી ઉભી છે કે બેટા જેનો ભાઈ ન હોય એ મને મોમાઈને યાદ કરે જો એનું મામેરું ભરવા ન જાવ ને તો માનજો મનસાની મોમાઈ નો હોય. એમને દીકરીની આંખમાં આહુડું ન આવે કોઈને કહી ન હોય કે દીકરીનું પાત્ર બાપ આ મારી ખોડિયાર આ મારી મોમાઈ આ મારી મેરડી. દીકરો તો હોય ને તો પોતાના બાપને કે બાપુ મારે આ દુઃખ છે પણ દીકરી હારીએ વેરમાં જાય ને નો બાપ હોય નો મા હોય દેવી સિવાય એનું કોઈ ધણી હોય ખોડિયાર એ મારી ખોડિયાર તને કેમ અવાજ કરાય મારા વાલા. હાય બાપ દેહો ભુવા હે ભુવા રાજભાઈ ને યાદ કરું બેહો મને રાજભાઈ લે એ સૂટ પોરો એ રોકા સલા રાખી દઉં બેટા મારા પહોળાને જો મેલીને ઉઈ જાવ ને તો મને રાજભાઈ મને ખોડિયાર મેરડીને ખોટોય
બાનું લીધું હોય તો ખાઈને ખોટું બોલતી નહીં રી રી રી. દવાખાનામાં મને મેરડીની યાદ કરી હોય, ડોક્ટર બની હોય તો મેરડી બની હોય હો. જગતના બાયણા બંધ થઈ જાય, દુનિયાના બાયણા બંધ થઈ જાય, જગતની ડેલીઓ બંધ થઈ જાય. જગતથી થાકી જાવ ને તો મારી મેરડીની ડેલી ખખડાવો. જો હોકારો ન દે ને તો ગરીબનો માવતર મેરડી નો હોય.